જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા હોલ ખાતે પ્રમુખ અમીષાબેન શાહના અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 2 રેગ્યુલર કામ તથા 7 કામ સત્તાની રૂએ હાથ ધરવામાં આવ્યા હતા। આ 9 કામ પૈકી ફક્ત 1 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું, જ્યારે અન્ય કામોમાં મતદાન કરાયું હતું। જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા હોલ ખાતે પાલિકા નવનિયુક્ત ચીફ ઓફિસર આરએસ પટેલની હાજરીમાં પ્રમુખ અમીષાબેન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં કુલ 28 સભ્યો પૈકી 23 સભ્યો હાજર તેમજ 5 સભ્યો ગેરહાજર રહ્યા હતા। સામાન્ય સભામાં રેગ્યુલર 2 કામો જ્યારે 7 કામ સત્તાની રૂએ હતા, જેમાં નગરપાલિકાના વીજ બિલ પ્રોત્સાહન યોજના માટે થયેલ બજેટની જોગવાઈમાંથી લોન મેળવવા, નિવૃત્ત કર્મચારીઓને ગ્રેજ્યુટી ચૂકવવા, ફાયર સુવિધા આવશ્યક સેવા હોય ખાસ કિસ્સા તરીકે મહેકમ ભરવા, દરખાસ્ત કરવા, સરકારી પડતર ગૌચર જમીન વહીવટી હુકમ 3 હેઠળ ફાળવવા બાબતનો ઠરાવ ધ્યાને લઈ જંબુસર નગરપાલિકા માટે આવશ્યક સુવિધાઓ માટે જમીન માંગણી કરવા, પ્રસૂતિ ગૃહ, જગ્યાઓ પર આરોગ્ય સેવા શરૂ કરવા સહિતના કામો હતા, જે પૈકી કામ નંબર 4 સર્વાનુમતે મંજૂર કરાયું હતું, જ્યારે અન્ય કામોમાં 9 વિરુદ્ધ 14 મત મળ્યા હતા। સત્તાની રૂએ કામ નંબર 3 પિશાચેશ્વર મહાદેવ તળાવના નામાધિકરણ બાબતે ચર્ચા વિચારણાના અંતે ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ અનુસાર અટલ સરોવર નામાંકરણ કરવામાં આવેલ છે, જેને સામાન્ય સભામાં વધાવી અટલ સરોવર નામ ઘોષિત કરાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સભામાં જંબુસરથી જનતાને શુદ્ધ અને મીઠું પાણી મળી રહે તે હેતુથી 13 વર્ષ પહેલા મીઠા પાણીનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો। જો કે આ પ્રોજેક્ટ હજુ સુધી પૂર્ણ થયો નથી। મીઠું પાણી માટે જંબુસરની જનતા તરસી રહી છે। પ્રતિકાત્મક તસવીરને પુષ્પહાર અર્પણ કરી વિરોધ પક્ષે અનોખો વિરોધ દર્શાવ્યો હતો। 9 કામો હતા, 9માંથી 1 કામમાં વિરોધ 8 કામોમાં વિરોધ નોંધાવ્યો છે અને 1 કામમાં અમે સર્વાનુમતે મંજૂર કરેલ છે। આમાં જંબુસર નગરપાલિકા આજે પાણીનો પ્રોજેક્ટ હોય જે 22 કરોડ ઉપરાંત જે જંબુસરની પ્રજા 13 વર્ષથી રાહ જોઈ રહી છે કે મીઠું પાણી ક્યારે આવશે। આ ભાજપ શાસિત નગરપાલિકાએ 13 વર્ષમાં પણ જંબુસરની પ્રજાને મીઠું પાણી આપ્યું નથી, એટલે અમે આજે શ્રદ્ધાંજલિ આપી છે નગરપાલિકામાં। અને જે કેમિકલયુક્ત પાણી પીવાથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં લોકો સપડાતા જાય છે। ગટરનો પ્રોજેક્ટ હોય એમાં ગટરના પ્રોજેક્ટ જે એમણે 45 કરોડ એબાઉ જે ગ્રાન્ટ આવેલી છે મુખ્યમંત્રીશ્રી દ્વારા, એમાં જે અમે પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી, કામમાં 100% ગેરરીત છે, એ બાબતે પણ કામ ચાલુ છે, એમનું કોઈ સાંભળવાનું નથી એવું લાગી રહ્યું છે। એટલે આપણા માનનીય સાંસદ સભ્ય પણ કહે છે કે કોઈ અધિકારી કે કોઈ સાંભળવાનું નથી, એ વાત સાચી પડે છે। ને જંબુસર નગરપાલિકાના વિકાસ માટે અમે હંમેશા હરહંમેશ અમારા સભ્યો એગ્રેસર છે। આજે પણ 13 સભ્યોમાંથી 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા, એમાં શહીદભાઈ છે, જાબીરભાઈ છે, મદીનાબેન છે અને મુમતાઝબેન છે। એટલે અમે જંબુસરના સારા કામો માટે એમને બોર્ડમાં ગેરહાજર રહ્યા એ બાબતે દુઃખ વ્યક્ત કરીએ છીએ। એટલે ભાજપ શાસિત નગરપાલિકાને સપોર્ટ અંદરૂની ચાલતો એવું લાગી રહ્યું છે। એટલે અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે આ જંબુસર નગરપાલિકામાં આગામી દિવસોમાં 100% જંબુસરની પ્રજા પરિવર્તન કરવાની છે અને ભાજપના સુપડા સાફ કરી દેવાની છે। તમે વિરોધ પક્ષ તમારા જ પક્ષના સભ્યો ગેરહાજર એ બાબતે આપનું શું કહેવું છે? અમારા સભ્યો ગેરહાજર છે, એ કયા કારણસર નથી આવી અમને કંઈ ખબર નથી હજુ, પણ ટેલિફોનિક વાત કરી, પણ કંઈક હોસ્પિટલમાં તો એવી વાત મળી છે મને।